બેસી ગયો છે, તબિયત બગડી છે, રાત્રે ઉધરસ પણ ફૂલ અને અવાજ તો અત્યારે જોવો જ છો કે હાવ બેસી ગયો છે. તોય ધંધે તો જવું જ પડે એટલે કામ ધંધા માટે ડ્રાઇવિંગમાં નીકળી ગયો છું અત્યારે. અચ્છા, હમકો સિખા રહ્યા હૈ. હવે ડ્રાઇવિંગ પૂરું કરી અને પછી જાશું ઘરે નાસ્તા પાણી કરવા, ફ્રેશ થવા. તો અત્યારે નીકળીએ છીએ સીધા ડ્રાઇવિંગમાં. મેડમ જો રૂપિયા ગણે હો. आप दो ना, आप दो ना, आप दो ना, आप दो ना. પાકીટ ભર્યું છે. પેલી તારીખ આવી ગઈ, હિસાબ તો કરવો જોઈએ ને. પેલી તારીખ વહી ગઈ. બધા ચૂકવવાના છે જો ને, પાણી વાળા ને બિલ વાળા ને હા તો બિલ જ વાળા ને બધાને આ ચૂકવવાના જો છે. અત્યારે માં બધાયના લિસ્ટ લઈને કોને કેટલા દેવાના અને 2600 રૂપિયાનું થયું દૂધ. હે હે 2600 રૂપિયાનું દૂધ થયું. એના કરતા તો ભેહ બાંધી લ્યો ને. अबे साले जो माफ करना मैं जो અત્યારમાં રૂપિયા ગણો માંડ્યા કોને કોને દેવા. મારી પાસેથી 2 દી પહેલા લઈ લીધા, આજે એ બધાયને દઈ દે. ચૂકવવા લીધા કે વાપરવા નથી લીધા. હા તો જો વાપરો, બીજું હું. નાનો વાપરો છો? હા પાકીટ તો ભર્યું છે એમ. બાકી તો ભેગું હોય ને. હા પાકીટ ભર્યું જ છે વ્રજભાઈ, મમ્મીનું પાકીટ ભર્યું છે. આ છે અમારા જુનાગઢના ચાંજેડા રોડ, એટલે કે મારી ઓફિસને સામેના દ્રશ્ય. અત્યારે આ ટ્રાફિક જોઉં છો, એ ટ્રાફિક છે જુનાગઢ મહાનગરપાલિકાના અણધત કામને હિસાબે. કારણ કે અહીંયા ગટર ઉભરાય છે અને ગટર ઉભરાવાને કારણે અહીંયા ખાડા પડી ગયા છે અને ગટર રોડનું પાણી રોડ ઉપર આવે એટલે ધીમું હાલવું પડે. ઘણા આમાં પડ્યા છે એટલે વાહનોની લાંબી લાંબી લાઈનો છે અને સતત 2-3 દિવસથી આ ગટર ઉભરાયા જ કરે છે, જેની હિસાબે કેટલાય પબ્લિક આમાં બાઇકવાળાને પડતા જાય છે. પણ નગરપાલિકાવાળા કાંઈ કરતા નથી. જોઈએ રિપેર કરે કે નહીં. ફરિયાદ તો કરી છે પણ ફરિયાદનું સમાધાન થાય કે નહીં નક્કી નથી. પણ આજે તો વધુ પડતી ગટર ઉભરાઈ રહી છે અને કંઈક બાઇકવાળા આમાં ગરી જાય છે. આમ ક્યારે કોણ પડે કાંઈ નક્કી જ ના હોય. ઓચિંતાના ખાડો હોય અને ખાડામાં આવે અને ભફ ધરીને પડે. આજે 2-3 લેડીઝ પડ્યા હતા. જો અત્યારે જો રિક્ષા પડી જતા આગળ, જો બાઇક એક્ટિવા વાળા ઊભા રહી ગયા. ચિલ્લર પાર્ટી બધી જો ક્રિકેટ રમે પણ હો દેકારો વધુ કરે. રમે ઓછું અને હો દેકારો વધુ હોય. ચુપે રાયડું બહુ પાડે બધા ભેરા થઈને. ચાલો મેડમ, આજે છે તો આ બટેટાને છૂંદી નાખ્યા છે. તીખી ચટણી પણ બની ગઈ છે. કાગળું બેહી જાય ને કાગળું ખુલી જાય. હા, કા મારું ગળું બેસી જાય કા ખુલી જાય. આજે બનાવે છે કેટલી તીખા. મસ્ત બનાવ્યું હો, આદુ ને લસણ ને પણ આ બધું મરચાં. આવું બધું કર્યું છે તો આ બનાવે છે શું બધું? તમે કયો છે ઓળખી જાવ છે. આમાં તો કાંઈ ખબર નથી પડતી. બટેટા બટેટા છે. પણ બટેટાનો હાવ ભૂકો કરી નાખ્યો ને ચટણી છે. અને ચટણી છે. પણ આ હું બટેટા વડા કરે. આમાં આદુ મરચાની પેસ્ટ છે. આમાં આદુ મરચાની પેસ્ટ છે. બધુંય નોખું નોખું. મરચાની લીલી તીખી ચટણી, આદુ મરચાની લીલી, બટેટા હાવ કરી નાખ્યો અને વઘાર કરે. આ બધું પકોડા બનાવે છે. હોય તો ઓળખી જાવ. એ ઓળખતા આવડતો હોય તો હું જ રસોડામાં ન આવી છે બધું કરવા માંડું. ચટણી હારે શું ખાયું આપણે? દહીં ને ચટણી હારે. દહીં ને ચટણી થેપલા ખાઈએ એટલા નથી. તો થેપલામાં પાછા બટેટા ના હોય. આલુ પરોઠા જો લીલો ઓહો. મસાલો. મેડમે બનાવ્યો પણ આ મસાલો. આલુ પરોઠા બનાવે છે મેડમ. બનાવો બનાવો હાલો. મસ્ત નાક ખુલી જાય ને એવા બનાવવાળી. मजा आया, खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया.